અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના ઘરે પાર્સલ મોકલી તેને ઉડાડી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે। સાબરમતી એરિયામાં આવેલ શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા ઘાયલ થયા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્સલ રિસીવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતા મોટું બ્લાસ્ટ થયું હતું, જેના કારણે આસપાસમાંથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી। રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા। તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે। બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે, તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે। તેની અદાવત રાખીને બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર આંતરિક મતભેદના કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે। ભોગ બનનાર બળદેવભાઈને અગાઉ પણ ધમકી મળી હતી। આરોપીઓ ડી કેબિન ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે। અન્ય આરોપીઓના નામ પોલીસને મળી ગયા છે, જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ।